ભરૂચમાં આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા શુભ આશય સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના 50થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આગામી દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 250થી વધુ બહેનોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે। આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈકામ, રસોઈકામ તેમજ ગૃહ ઉદ્યોગોને લગતું કાચું મટીરીયલ પૂરું પાડવામાં આવશે, જેને તૈયાર કરીને મહિલાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગૃહ ઉદ્યોગો સુધી પહોંચાડશે। આહિર સમાજના મહિલા આગેવાન નીરુબેન આહિરના જણાવ્યા અનુસાર બહેનોને સીવણ ક્લાસ તેમજ રસોઈઘરની વિવિધ વાનગીઓ અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, જેથી આહિર સમાજની દીકરીઓ બહેનો આત્મનિર્ભર બનીને સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે। આ સુંદર પ્રયાસથી આગામી દિવસોમાં આહિર સમાજની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ પોતાનો પરિવારનો મજબૂત આધાર બનશે। આજ રોજ અમારા જિલ્લામાંથી દરેક ગામડામાંથી બહેનો આવી છે અને બહેનોનો એક ઉદ્દેશ હતો, ઘણા સમયથી અમે આ ચર્ચા વિચારણા કરતા હતા કે બહેનો ઘર બેઠા કોઈ પ્રવૃત્તિ કરી અને આત્મનિર્ભર બને। તો એ જ હેતુથી ઘણા સમયથી હું પણ એક સંશોધન કરતી હતી કે મારી બહેનો, મારા સમાજની બહેનો કેવી રીતે આગળ આવે। તો વિચારતા વિચારતા અમને એક પ્લેટફોર્મ મળ્યું છે। એક પાર્ટી સાથે અમે એગ્રીમેન્ટ કર્યું છે કે જે અમને કાચો માલ આપશે અને કાચા માલની પ્રોડક્ટ તૈયાર કરી અને અમે એમને પાછળ રિટર્ન કરીશું અને એ જે પ્રોડક્ટનું જે કમિશન અથવા તો મેંટાણું છે એ બહેનોને ઘરે બેઠા મળે એવીથી આજે ભરૂચ જિલ્લામાંથી ગામડેથી 50 જેટલી બહેનો આવી છે। આમ તો લગભગ 250 બહેનો જોઈન થયેલી છે અમારા મંડળીની અંદર, પણ 50 બહેનોને આજે અમે રોજીરોટીમાં આપવા માટે એકત્રિત થયા છે।